આજે રિયલ એડવર્ટાઇઝરને 2 વર્ષ પૂરા થયા છે. સો કોંગ્રેચ્યુલેશન ફોર ધેટ. વેરી મચ. થેન્ક યુ થેન્ક યુ. આ અમારો સેકન્ડ એનિવર્સરી છે અમારી રિયલ એડવર્ટાઇઝર્સની, અને અમે છેલ્લા 2 વર્ષમાં લગભગ 70 જેટલી એડ બનાવી છે. આઈ હોપ કે તમે સક્સેસફુલી આજે આગળ બી જાઓ. Hi guys, how are you? Hope you are amazing. Day with smile because smile is a medicine of life. આજે હું આવી ગયો છું રિયલ એડવર્ટાઇઝિંગ સ્ટુડિયો પર. તો આજે અમારા સાથે એક નહીં બે અલી અકબર. તો અલી અકબર ભાઈ, તમારા વિશે કંઈ જણાવશો? ફર્સ્ટ ઓફ ઓલ વેરી વોર્મ વેલકમ મુર્તઝાભાઈ ટુ Thank અવર you. સ્ટુડિયો. એઝ યુ સેડ, મારું નામ અલી અકબર છે. મેં પોતે એક એન્ટરપ્રનર છું અને ક્રિએટિવિટીમાં મારો ઇન્ટરેસ્ટ ઘણો વધારે છે. મારી લાઈફનો એક સિદ્ધાંત છે દેટ સક્સેસ ઇઝ નોટ ધ કી ટુ હેપીનેસ, હેપીનેસ ઇઝ ધ કી ટુ સક્સેસ. તો ક્રિએટિવિટીમાં મને હેપીનેસ મળે છે, એટલે ક્રિએટિવ કામ કરવું પસંદ છે. ઓકે, તમારા વિશે. તમારે વેલકમ કરું છું મેં. થેન્ક યુ. હવે જેમ મારા ભાઈ કીધું કે એ પોતે એક બિઝનેસમેન છે, બરાબર, અને હું પોતે પણ એક સ્ટુડિયો ચલાવું છું. ઓકે. પણ હવે વેડિંગનું કામ તો કરું જ છું, પણ એના સાથે સાથે કેવું છે કે મને કંઈક ક્રિએટિવિટી જોઈએ છે, જે મેં ઇનર પીસ ફીલ કરવા માંગુ છું કે ઇનર પીસ મને ક્યારે મળે છે. તો આ ક્રિએટિવિટી કરીએ છીએ, એડવર્ટાઇઝિંગ કરીએ છીએ, તો એનામાં ઇનર પીસ મળે છે મને. ઓકે. તો આપ રિયલ એડવર્ટાઇઝિંગમાં શું કામ કરો છો એ જણાવશો આપના વિશે મને? બેઝિકલી રિયલ એડવર્ટાઇઝર્સમાં અમારો પ્રાઇમ ફોકસ છે વિડીયો એડ્સ. અમે ઓનલી વિડીયો એડવર્ટાઇઝમેન્ટ જ બનાવીએ છીએ. કે અમારો એક તમે સાંભળો હશે कि जो दिखता है वो बिकता है, और आज सोशल मीडिया के दौर में जो पोस्ट करता है सही कंटेंट वही मार्केट में टिकता है. तो सही कंटेंट અમારા ક્લાયન્ટને આપવું અમારું કામ છે. ને વિડીયો એડ્સ અમે એક વસ્તુ જોઈ કે દાહોદમાં આ ટાઈપની એડ્સની જરૂરત છે. ડિજિટલ મીડિયમ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. તો અમારો એક એમ હતો અમારા બંનેનો કે જે એડ્સ અમે ટીવી પર દેખીએ એવી દાહોદના બિઝનેસ માટે અમે એવી એડ્સ બનાવીએ અને દાહોદના બિઝનેસ ગ્રો થાય, એ અમારો એક પ્રાઇમ ફોકસ હતો. ઓકે, તો તમે વધારે ફોકસ પ્રોડક્ટ પર રાખો છો એડમાં કે પછી ઓલ ઓવર બિઝનેસની એડ કરો છો? ના, ઓલ ઓવર બિઝનેસ, જે ઓવરઓલ બિઝનેસ હોય છે એના પર અમારો ફોકસ હોય. જે બી ફર્મ હોય, શોરૂમ હોય, કંપની હોય, કોઈ બી ટાઈપનો બિઝનેસ હોય, ઇનફેક્ટ હોસ્પિટલ્સ બી હોય છે, ક્લિનિક્સ હોય છે, ટ્યુશન ક્લાસીસ હોય છે, કોઈ બી હોય, તમારો પૂરો પ્રાઇમ ફોકસ બિઝનેસ પર હોય. પ્રોડક્ટ શું છે કે તમારે શું સેલ કરવું છે, બરાબર. હવે તમે ચાહો છો કે ભાઈ મારું આ બિઝનેસ છે અને એને મને ગ્રો કરવું છે. બિઝનેસ XYZ કંઈ પણ હોઈ શકે છે, પ્રોડક્ટ હોઈ શકે છે, તમારી સર્વિસ હોઈ શકે છે, બરાબર, ગુડ્સ હોઈ શકે છે. એ બધી વસ્તુનું માર્કેટિંગ કરી આપીએ છીએ અમે એડવર્ટાઇઝિંગના મીડિયમથી. ઓકે, તો ઇન ફ્યુચર તમે શોર્ટ ફિલ્મ બનાવવા વિશે કંઈ વિચાર્યું છે? યસ, એકચ્યુઅલી અમારો પ્લાન તો છે જ. શોર્ટ ફિલ્મ છે, પછી વેબ સિરીઝ છે, મિની વેબ સિરીઝ છે, કે દાહોદના લગતા લઈને કોઈ અગર અમે ઇશ્યુને બી સોલ્વ કરી શકીએ વાયા ધીસ મીડિયમ, કોઈ વેબ સિરીઝથી, કોઈ શોર્ટ ફિલ્મથી, તો એ પણ અમે સાથે ફ્યુચરમાં અમારું પ્લાનિંગ તો છે જ કે એવું બી કંઈ સાથે કરીએ અમે. ઓકે. મને એ જાણવું છે કે દાહોદમાં ઘણા ટેલેન્ટેડ લોકો છે પણ એના પાસે પ્રોપર પ્લેટફોર્મ નથી. તો એના વિશે કંઈ વિચાર્યું છે આપે? એના માટે હું તમને કહું છું કે અમારે જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે અમે લોકો એક એડ આપીએ જ છે કે જે લોકો એક્ટિંગમાં હોય છે, જે લોકોને કંઈ ને કંઈ પોતાનું ટેલેન્ટ બતાવવું હોય છે અને અમારી જરૂર પડે છે, તો અમે એડ આપીએ છીએ. તમે અમારે કોન્ટેક્ટ કરી શકો છો કે ફર્ધર તમારે કંઈ પણ કામ મળતું હોય, તમારું એક્ટિંગ છે કે તમારી જે બી સ્કિલ્સ છે એને તમારે બતાવવું હોય તો તમે અમારે કોન્ટેક્ટ કરી શકો છો. કે જે અમારે જે એડવર્ટાઇઝિંગના અંદર કામ લાગશે તો અમે તમારે શ્યોર કોન્ટેક્ટ કરીએ જ છે. અને એવા ઘણા પર્સન્સ છે દાહોદના અંદર જે ટેલેન્ટેડ પર્સન છે, બટ એ લોકોને કેવું છે કે સિટીમાં જતા નથી ફાવતું, સિટીમાં જતા ગભરાય છે કે ભાઈ ત્યાં જશું શું છે શું નથી. દાહોદના અંદર કેવું છે કે એવું કોઈ પ્લેટફોર્મ નથી. જ્યારે અમારું રિયલ એડવર્ટાઇઝર પ્લેટફોર્મ આપે છે કે તમે તમારું સ્કિલ જે છે એ બતાવી શકો છો, તમારું ટેલેન્ટ તમે બતાવી શકો છો. અને આજે તમારા મીડિયમથી તમારા વ્યુઅર્સને અને પૂરા દાહોદને મેં ખુલ્લા દિલથી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અગર તમારામાં ટેલેન્ટ હોય, તમે એક્ટિંગ કરી શકો છો, મોડલિંગ કરી શકો છો અગર, તો તમે ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ અસ, ને તમારા ટેલેન્ટ પૂરી દુનિયા દેખશે. મને એ જણાવો કે નોર્મલ વિડીયો ક્રિએટર અને તમારામાં શું ફરક છે? અમારું બેઝિકલી પૂરું પ્રાઇમ ફોકસ અમારું વિડીયો એડવર્ટાઇઝમેન્ટ પર જ છે. કે જે બીજા કોન્ટેન્ટ કે બીજા મીડિયમમાં જે વસ્તુ નહીં મળતી એ અમે ટ્રાય કરીએ કે અમારા મીડિયમથી અમે આપી શકીએ. ને એવું નહીં કે અમે ખાલી બધા તો બિઝનેસ બતાવીએ. અમારો પ્રિન્સિપલ છે અમારો રિયલ એડવર્ટાઇઝરનો
કે જ્યાં સુધી વિડીયો એન્ગેજિંગ નહીં હોય, એન્ટરટેનિંગ નહીં હોય, લોકો નહીં દેખે. કેમ કે આજની તારીખમાં કેટલું કન્ટેન્ટ છે આપણા પાસે દેખવા માટે, પૂરી દુનિયા માટે. અગર તમારે સ્ટેન્ડ આઉટ થવું છે, અગર કોઈ માણસ આજે જેના હાથમાં મોબાઈલ નું ઇન્ટરનેટ કનેક્શન છે, તેના પાસે લોટ્સ ઓફ ઓપ્શન છે. તો અગર એને તમારી લાઈફના 30 સેકન્ડ કે 60 સેકન્ડ આપી રહ્યો છે, તો ઇટ શુડ બી વર્થ ઇટ. તો અગર તમારો થમ્સ અપ કરીને અગર તમારો વિડીયો ભરાઈ ના જાય, એના માટે તમારે એન્ગેજિંગ કન્ટેન્ટ બનાવવું પડશે. અગર તમારે કોઈ બી તમારા બિઝનેસને પ્રમોટ કરવો હોય, પ્રોડક્ટને પ્રમોટ કરવી હોય, કે કોઈ બી તમારું જે બી બિઝનેસ હોય, ડોમેન હોય, અને અગર તમારે પ્રમોટ કરવું હોય, તો લોકો દેખશે કરે કે એન્ટરટેનિંગ હશે તો જ તમે ટ્રાય કરી કે એન્ટરટેનિંગ ને એન્ગેજિંગ વિડીયોઝ બનાવો. ઓકે. મને એ જણાવો કે તમે એડમાં કયા ટૂલ્સ યુઝ કરો છો? ટૂલ્સ ઇન હવે ઘણા બધા ટૂલ્સ હોય છે, એનામાં ઇક્વિપમેન્ટ્સ હોય છે. દેખવા જઈએ આપણે ટોન છે, કેમેરાસ છે, બરાબર, પછી લાઇટ્સ છે, એ બધું ઘણી બધી વસ્તુ યુઝ થાય A to છે. Z વસ્તુ તમારે અહીંયા available છે. માઇક્રોફોન બી ઇમ્પોર્ટન્ટ છે. એટલે બી દરેક વસ્તુ જે બી પ્રોડક્શન વસ્તુ અમારા વિડીયોને એન્હાન્સ કરી શકે, અમે બધી ઇન્કોર્પોરેટ કરવાની ટ્રાય કરીએ છીએ. અને આજની તારીખના અંદર વિડીયો તમારો કેટલો બી તમે સારો રાખશો, વોઇસ અચ્છો નહીં હોય તો તમારું 80% વિડીયો કોઈ નહીં જોઈ. એટલે અમે વોઇસના ઉપર, વોઇસની ક્લેરિટીના ઉપર, સ્ટુડિયોના ઉપર, કે જે વોઇસ સ્ટુડિયો આવે છે ત્યાં બાજુ અમે બધી જ વસ્તુ કરીએ છીએ. અમે કોઈ પણ આમ રેગ્યુલર વસ્તુ નથી કરતા. અમે એ જ કોશિશ કરીએ છીએ કે જેટલું પ્રોફેશનલ થઈ શકતું હોય અમે અમારું 200% આપીએ છીએ પ્રોફેશનલ કરવામાં. અમારા જે વોઇસ ઓવર આર્ટિસ્ટ બી યુઝ કરીએ છીએ અમે એડમાં, એ મોટી મોટી ન્યૂઝ એજન્સીઝ, મોટા મોટા મીડિયા હાઉસીસ, પ્રોડક્શન હાઉસીસ, અવોર્ડ ફંક્શનમાં જેના વોઇસ ઓવર યુઝ થાય છે. મેં એક એક્ઝામ્પલ આપીશ તમારે કે અમે અમુક વોઇસ ઓવર આર્ટિસ્ટ એવા બી હાયર કર્યા છે અમુક પ્રોજેક્ટ્સ માટે, કે જે અવોર્ડમાં જેમ ધ નોમિનેશન ફોર ધ બેસ્ટ ફિલ્મ, તો જે નોમિનેશન જે બોલે છે, એ જે હેવી બેરીટોનનો જે અવાજ હોય છે, એ આર્ટિસ્ટ અમે હાયર કર્યા છે અમારી એડ માટે. એટલે અમે કોઈ કસર અમે પ્રોડક્શનમાં રાખતા નથી, કે જે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ હોય છે એ અમે ટ્રાય કરીએ છીએ અમારા વિડીયોને બનાવવા માટે. અને હમણાં રિસેન્ટ અમે જે એડ કરી છે ને, એના અંદર જે વોઇસ ઓવર આર્ટિસ્ટ છે ને, એ આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, તો એમની જ્યારે કોઈ પણ ક્લિપ્સ બતાવે છે ને, જ્યારે કોઈ પણ એ ડોક્યુમેન્ટરી બતાવે છે ને, એનામાં જે વોઇસ યુઝ થાય છે ને, એ વોઇસ યુઝ કરેલો છે અમે લોકો. ઓકે. આજકાલ લોકો દેખે છે વ્યૂઝ કેટલા છે, તો તમારા મતે શું જરૂરી છે, વ્યૂઝ યા ક્રિએટિવિટી? મારું માનવું છે કે બંને ઇન્ટરલિંક છે. ક્રિએટિવિટી હશે તો જ વ્યૂઝ આવશે, ને તો વ્યૂઝ નહીં આવે. નહીં આવે. બાકી અને અમારો ટાર્ગેટ એટલો વ્યૂઝ ચેસ કરવો નહીં, કેમ કે હમણાં તમે વ્યૂઝ તો કયું છે, ઘણી એક કઈ અટપટી વસ્તુ મૂકી દો કે નોનસેન્સ બી મૂકી દો તો વ્યૂઝ તો આવવાના છે. બટ ધેટ ડઝન્ટ મીન કે ક્રિએટિવ હોય છે ને ઇફેક્ટિવ હોય છે. એટલે વ્યૂઝ અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, પણ વ્યૂઝના પાછળ અમે પાગલ નથી. વ્યૂઝ આઈબોલ્સ તો કેચ કરશે અગર તમારું કન્ટેન્ટ ક્લિક કરશે તો. વ્યૂઝમાં તમને ખ્યાલ હશે વચ્ચે વિડીયોઝ બી આવ્યા હતા કે લોકો બુલડોઝરને બી જોઈ છે, એના અંદર બી મિલિયન્સ ઓફ વ્યૂઝ છે, બટ ઇટ ઇઝ નન ઓફ વ્યૂઝ. એમ ઓકે. એ ટાઈમ વેસ્ટ છે. અમે ટાઈમ વેસ્ટ નથી કરવા માંગતા લોકોનો, અમે ટાઈમ યુટિલાઇઝ કરવા માંગીએ છીએ. અને એ ટાઈમ યુટિલાઇઝ થશે માર્કેટિંગના અંદર, અને એ માર્કેટિંગ અમે સારી રીતે કરતા આવડે છે અમારે. ને ક્લાયન્ટના સાથે અમે થરલી મીટિંગ કરીએ છીએ, પૂરું અમે સમજીએ છીએ કે એનું બિઝનેસ મોડેલ શું છે. કેમ કે કોઈ બી તમે કન્ટેન્ટ બનાવો એ કોઈ ના કોઈ એક સેગમેન્ટ માટે હોય છે. તો અમારા ક્લાયન્ટનો શું યુઝ છે, કે આનો ટાર્ગેટ ઓડિયન્સ શું છે, એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે જાણવું. તો સૌથી પહેલા અમે ફિગર આઉટ કરીએ છીએ કે તમે ડોક્ટર પાસે જાઓ તો એ પહેલા તમારી નર્વ્સ પકડશે, સ્ટેથોસ્કોપથી માપશે કે ભાઈ તમારે શું બીમારી છે. એ સૌથી પહેલો એનો પ્રાઇમ હોય. એવી રીતે અમારા ક્લાયન્ટને અમે સમજીને એનું મેન્ટલ સ્પેસ સમજીએ છીએ, અને એમ ટ્રાય કરીએ છીએ સમજવાની કે એની ટાર્ગેટ ઓડિયન્સ શું છે, જે આપવા માંગે છે. તો અમે કન્ટેન્ટ એવો ડિઝાઇન કરીને બનાવીએ છીએ કે એની ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચે. ઓકે. મીન્સ ડિટેલ લઈને એના પછી રિસર્ચ હા. કરીને તમે બનાવો છો. ડેફિનેટલી. આ બધું અમારું કામ, આખી જે ટીમ થાય છે ને, અમારી જે આખી ટીમ છે, હા, મેં એ જ તો પૂછવું હતું કે તમારી ટીમમાં કેટલા મેમ્બર છે? અમારી ટીમમાં 8 to 10 મેમ્બર્સ છે. ઓકે, ફાઇન. હવે એનામાં શું છે કે અમે રિસર્ચનું કામ અલગ કરીએ છીએ, ડેવલપમેન્ટનું અલગ કામ કરીએ છીએ, બરાબર. પછી એડિટિંગનું અલગ કામ થાય છે, મ્યુઝિકનું અલગ કામ છે, થાય voice over છે, artist voice over. નું કામ, એ editing, બધાનું scripting. અમે એક કોર્ડિનેશન કરીએ છીએ, અને એ જ્યારે કોર્ડિનેશન પ્રોપર થાય છે ત્યારે એક બ્યુટીફુલ એડ તમારે જોવા મળે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ તમે સમય આપ્યો અમારે. તો જે આજે ઇન્ટરવ્યુ મેં કર્યું એમનું બંને અલી અકબરનું, જે રિયલ એડવર્ટાઇઝર છે. તો જ્યારે બી તમારે અગર બિઝનેસની તમારે એડ કરવી હોય, માર્કેટિંગ કરવું હોય તો એમનો કોન્ટેક્ટ જરૂર કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.